મિત્રો આવતીકાલે એટલે 21 તારીખે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે। એસટી એસસી સમાજ દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાનને લઈને જે કદ્દાવર આદિવાસી નેતા છે તુષારભાઈ ચૌધરી, એઓ શું કહેવા માંગે છે? આ જે ભારત બંધનું એલાન છે એ એસટી એસસી જે છે એનાથી શું નુકસાન થવા જઈ રહ્યું હતું, જેના કારણે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે? આ જે નિર્ણય જો સુપ્રીમ કોર્ટનો અમલ કરવામાં આવે તો એસટી એસસીના કયા હક્કો જે છે એ છીનવાઈ જવાની એમને ડર લાગી રહ્યો છે કે ભીતિ છે, અને એનાથી શું નુકસાન થશે એ અંગે ડૉક્ટર તુષારભાઈ ચૌધરી શું કહેવા માંગે છે, અને આ બંધને સમર્થન આપવા માટે સફળ બનાવવા માટે તેઓ શું કહેવા માંગે છે, આવો આપણે એમની પાસે જાણવાની કોશિશ કરીએ। હું બિંદેશ્વરી શાહ, ગુજરાત કા ખબરીલાલ ન્યૂઝ, તાપી। સર, આવતીકાલે એટલે કે 21 ઓગસ્ટે ભારત બંધનું જે એલાન આપવામાં આવ્યું છે, કેમ આપવામાં આવ્યું છે? થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે એસસી એસટી જે અનામત આપવામાં આવી છે એમાં જાતિ આધારિત અનામત આપવી જોઈએ અને સાથે સાથે એમાં ક્રિમી લેયર પણ દાખલ કરવું જોઈએ એવું સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે। ત્યારે પહેલો પ્રશ્ન એ થાય કે જાતિ આધારિત અનામત આપવી હોય તો એના માટે જાતિ આધારિત જનગણના જરૂરી છે। જ્યારે તમે જાતિ આધારિત જનગણનાનો જ સરકાર વિરોધ કરી રહી છે તો જાતિ આધારિત અનામત તમે કઈ રીતે આપી શકો? કારણ કે અમને આદિવાસી સમાજમાં પણ અમને પોતાને ખબર નથી કે અમારા ચૌધરી સમાજના કેટલા છે, ગામિત સમાજના કેટલા છે, વસાવા સમાજના કેટલા છે, કોકણી સમાજના કેટલા છે, ઢોળિયા સમાજના કેટલા છે। એવો તો સમગ્ર ભારત દેશનો આ પ્રશ્ન છે। તો આદિવાસી કયા સમાજની કેટલી વસ્તી છે એ જ ખબર ન હોય તો જાતિ આધારિત તમે અનામત કેવી રીતે આપી શકો? એક મારો પહેલો આર્ગ્યુમેન્ટ આ છે। અને બીજો આર્ગ્યુમેન્ટ અમારો એ છે આદિવાસી સમાજ તરીકે કે અમને જે આદિવાસી હોવાનો અધિકાર મળ્યો છે એ અમને જન્મ દ્વારા મળ્યો છે। આદિવાસી માના કુખે જન્મ લેવાને આદિવાસીનું પ્રમાણપત્ર મળે છે। તો જે અમને અધિકાર જન્મના આધારે મળ્યો હોય એમાં ક્રિમી લેયર કઈ રીતે આવી શકે? એટલે ક્રિમી લેયર પણ ના આવવું જોઈએ અને જાતિ આધારિત અનામતનો પણ અમે સખત વિરોધ કરીએ। સર, આ જે જો સુપ્રીમ કોર્ટે જે કીધું છે એવો અમલ થાય તો આદિવાસી સમાજને આનાથી શું નુકસાન થશે? આદિવાસી સમાજમાં અંદરો અંદર ઝઘડાનું વાતાવરણ ઊભું થશે અને એના કારણે વર્ગ વિગ્રહ વધશે અને ગામડે ગામડે સુધી આ લડાઈ પહોંચી જશે અને શાંતિનો માહોલ જે અત્યારે ચાલી રહ્યો છે તાપી જિલ્લામાં એ પણ જોખમમાં આવી જશે। અને બીજી વસ્તુ એ છે કે ક્રિમી લેયરની વાત કરી છે તો ક્રિમી લેયરમાં એક કુટુંબમાં ધારો કે એક જણને લાભ મળ્યો હોય તો એને કારણે બીજાને લાભ નહીં મળે તો ભાઈ ભાઈમાં પણ ઝઘડા થશે અને પરિવાર આખું પણ એકબીજાની સાથે લડાઈ ઝઘડામાં ઓતપ્રોત થઈ જાય એવું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે। એટલે આ વસ્તુ ના થાય એ જ અમારા માટે સારું છે, એટલે અમે એનો વિરોધ કરીએ। સર, હવે આવતીકાલે જ્યારે ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આપ લોકોને શું કહેશો, આ તાપી જિલ્લાના લોકોને કે સમગ્ર આદિવાસી એસટી એસસી સમાજને આ બંધને સમર્થન આપવા શું કહેશો? આ જે ટિપ્પણી છે એ અમારા હકના અધિકાર પર તરાપ મારવા માટેની ટિપ્પણી છે, અમને વર્ગ વિગ્રહમાં ધકેલવા માટેની ટિપ્પણી છે, અમને અંદરો અંદર લડાઈને ઝઘડા કરાવવા માટેની આ ટિપ્પણી છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ। એટલે હું તમામ સમાજને અપીલ કરું છું કે આમાં બધા એક થઈને આ બંને સહકાર આપે। જી સર, થેન્ક યુ।